રાજકોટ જિલ્લાના ધોરાજીના સરદાર ચોકથી જામકંડોળા જતા રસ્તા પર ખાડા પડ્યા। ધોરાજીથી જામકંડોળા તરફ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। ધોરાજીથી સુરા નદીના પુલ પર પાણીથી રસ્તાનું ધોવાણ થયું છે। પુલ પર પડેલ ખાડાને કારણે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। રસ્તા પર પડેલા ખાડા અને રસ્તા પરથી ડામર ઉખડી જવાને કારણે કાંકરી દેખાવા લાગી છે। બિસ્માર રસ્તાને કારણે અકસ્માતનો ભય વધ્યો છે। રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી। તમારા નામથી શરૂઆત। મારું નામ ઠુમર સંજય છે। ધોરાજીનો વતની છું। અમારી વાડી ભાદર 2 પાસે આવીએ છીએ। અમે રોજ અહીંથી નીકળીએ છીએ, પણ રસ્તાની હાલત બહુ ખરાબ છે। એક્સિડન્ટનો ભય થાય છે। અહીંયા રોજ આવવા જવા માટે અમારે કાયમ 2 થી 3 વખત અહીંથી નીકળવાનું થાય છે। રસ્તાની હાલત બહુ ખરાબ છે, તો એને રિપેરિંગ કરવા અમારો આગ્રહ છે। સરદાર ચોકથી માંડીને કનોણા પુલ સુધી બહુ ખરાબ હાલત છે રોડની। રોડ રસ્તા સારા કરો એમ। અમે કોઈને રજૂઆત કરી નથી, તમને કહી છીએ અમે કે અમારું સાંભળો એમ। તમારા નામથી શરૂઆત। બરાબર। રહેમાન નૂર મોહમ્મદ કારવા, ધોરાજી બહારપુરા કાટકીવાડ। રોડ બાબતમાં જેતપુર ચોકડીએથી કનોડા કસ્ટમ લગીન ડેલી સર્વિસ ધોરાજીથી ઉપલેટા અપડાઉન કરતા ખાડાની રોડ રસ્તાની બહુ વ્યવસ્થા ખરાબ। એમરજન્સી કોઈ પેશન્ટ આવી જાય બહુ તકલીફ પડે, અકસ્માતની બીક લાગે। ખાડા ખબડા, રસ્તો 1 નંબર આવ ખતરનાક, હાલવા લાયક રસ્તો જ નથી। કોઈ કાંઈ કામ કરતા નથી, ધ્યાન દેતા નથી કોઈ। બસ રોડ રસ્તા બનાવો। હાલત બહુ ગંભીર જ છે।